નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ધોરણ 10 ની પરીક્ષા ટૂંક જ નજીક આવી રહી છે, ત્યારે આજે આપણે કલા અસાઇનમેન્ટના પ્રશ્નપત્ર નંબર 3 ના વિભાગ ડી ની આજે ચર્ચા કરવાના છીએ. ખૂબ જ અગત્યનો છે, 20 માર્ક રોકડિયા મળે તેવો વિભાગ છે. તો જાજી ચર્ચા ન કરતા આપણે વિભાગ ડી તરફ જઈએ. તો વિભાગ ડી ની અંદર કુલ 8 પ્રશ્ન પૂછાવાના છે, 5 ના જવાબ આપવાના છે. દરેકના 4 ગુણ રહેશે અને 20 માર્કનો વિભાગ છે. આપણને 47મો પ્રશ્ન સ્ક્રીન ઉપર દેખાય છે કે સાબિત કરો કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા એ બાકીની 2 બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે છે, તો તે બાજુ પર કપાતા રેખાખંડોનું સમપ્રમાણમાં વિભાજન થાય છે તેવું સાબિત કરવાનું છે. આપણે અગાઉ બીજા પ્રશ્નપત્રના એટલે કે આના આગલા વિડીયો લેક્ચરની અંદર આપણે આ પ્રમેયની ચર્ચા કરી ગયા છીએ. ખાલી ઉપર છેલ્લી માહિતી આપી દઉં કે અહીંયા આપણી પાસે એક ત્રિકોણ એબીસી આપી દીધો છે. આ ત્રિકોણ એબીસીની અંદર ડીઈ એક રેખા આપી દીધી છે, એ બીસી બાજુને સમાંતર છે. તો એનાથી કપાતા 2 ભાગ એડીના છેદમાં ડીબી અને એઈના છેદમાં ઈસી, આ બેનો જવાબ કેવો થાય? સરખો થાય એવું સાબિત કરવાનું છે. તમે ઉપર આઇકોન ઉપર ક્લિક કરવાથી બાજુમાં સામે તમને એ પ્રમેયનો વિડીયો લેક્ચર મળી રહેશે. એટલે બીજી વખત આપણે સમય ન બગાડતા એ વિડીયો લેક્ચરની અંદર આપણે જોઈ લેશું. દાખલા નંબર 48ની વાત કરીએ તો રોહન ગણિતમાં ખૂબ જ હોશિયાર છે. તે હંમેશા ગણિતના નિયમોને રોજિંદા જીવનમાં જોડાવાનો પ્રયાસ કરે છે. એક દિવસ તે વીજળીના થાંભલાના તળિયેથી 1 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ચાલી રહ્યો છે. તો અહીંયા રોહનભાઈ છે, એની ઝડપ તમને કેટલી આપી છે? તો કે રોહનની ઝડપ 1 મીટર પ્રતિ સેકન્ડ. એનો મતલબ એવો થયો કે 1 સેકન્ડમાં 1 મીટરનું અંતર કાપે છે. હવે અને વીજળીના ગોળો થાંભલાથી 4 મીટર ઊંચે છે. તો નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તો અહીંયા આપણી પાસે વિચારીએ, આકૃતિની અંદર આ એબી છે, એ એક થાંભલો છે અને જેની ઊંચાઈ 4.5 મીટર છે. તો તરત જ આપણને લાઈટ થઈ જાય કે જે સાહેબ સીડી છે ને, આ સીડી એ છોકરો છે એવું માની લઈએ કે રોહનભાઈ છે. સીડી એનું માપ આપણને ખબર નથી અને જે અહીંયા એડી જે બને છે એ એનો પડછાયો થાય. શું થશે એનો? તો કે પડછાયો થાય. તો તમને પહેલી શરતની અંદર એવું કીધું છે, તે પહેલા આપણે 2 ત્રિકોણની ચર્ચા કરવી પડશે કે ત્રિકોણ એબીઈ એટલે મોટો ત્રિકોણ અને ત્રિકોણ સીડીઈ એટલે કે નાનો ત્રિકોણ રોહનવાળો. આ બંને ત્રિકોણની આપણે ચર્ચા કરવાની છે. તો કે બંને ત્રિકોણમાં થાંભલો શિરોલંબ સ્થિતિમાં હોય, છોકરો કે આપણે પણ સ્થિરોલંબ સ્થિતિમાં જ ઊભા રહીએ, એટલે 2 વચ્ચે ખૂણો બેનો કાટખૂણો. બીજું કે 2 ત્રિકોણની અંદર ખૂણો એ 2 ત્રિકોણમાં આવે છે, એટલે એને આપણે કહીએ સામાન્ય ખૂણો. શું કહીએ? સામાન્ય ખૂણો. એટલે શરત પ્રમાણે તમારી પાસે આ બંનેની વાત કરીએ તો અહીંયા આપણી પાસે શરત બનશે ખૂખું. આ ખૂખું શરત ઉપરથી ત્રિકોણ એ આ બી ઈ એકરૂપ ત્રિકોણ એની સાથે સી ડી ઈ થશે. એટલે આના ઉપરથી આપણને એક શરત જાણવા મળી કે થાંભલાની ઊંચાઈ, છોકરાની ઊંચાઈ એટલે કે સીડી, આ બેનો ગુણોત્તર 2ના કુલ પડછાયા એટલે અહીંયા આવશે બીઈ અને નીચે આવશે ડીઈ, આ બેના ભાગાકાર જેટલા થાય. આને નામ આપી દઈએ સમીકરણ નંબર 1. હવે પહેલી શરત પ્રમાણે તમારી પાસે અહીંયા કે પહેલી શરત એવી હતી કે 2 સેકન્ડ પછી જો
રોહનની પડછાયાની લંબાઈ 1 મીટર હોય એટલે અહીંયા 2 સેકન્ડ પછીની વાત છે, તો બીડીનું માપ થઈ જશે. છોકરો કેટલે પહોંચશે? તો કે 1 ગુણ્યા 2 સેકન્ડ, એટલે તમારો જવાબ આવ્યો 2 મીટર. તો જો આ બીડીનું માપ રહ્યું એ 2 મીટર હોય, પડછાયો 1 મીટર, આખું અંતર થઈ જશે BE બરાબર 2 વત્તા 1, એટલે કુલ અંતર થઈ ગયું તમારા માટે 3 મીટર. એનો પડછાયો થઈ ગયો DE બરાબર 1 મીટર. શરતની અંદર કિંમત મૂકી દઈએ અને CD આપણે ગોતી લઈએ. તો સમીકરણ 1 પરથી તો કે થાંભલાની ઊંચાઈ AB, છોકરાની ઊંચાઈ એટલે કે રોહનની ઊંચાઈ CD બરાબર BE ના છેદમાં DE. તો AB એટલે 4.5, છોકરાની ઊંચાઈ CD ખબર નથી, પછી BE એટલે એનો મતલબ કેટલા આવ્યા? 3 છેદમાં 1, એટલે CD નું માપ એટલે કે છોકરાની ઊંચાઈ થઈ ગઈ 4.5 ભાગ્યા 3. તમારો જવાબ આવશે 1.5 મીટર. તો છોકરાની ઊંચાઈ કેટલી થઈ ગઈ? 1.5 મીટર. એ જ રીતે તમને એમાં ને એમાં બીજી શરત કીધી છે કે 4 સેકન્ડ પછી, તો 4 સેકન્ડ પછીની આપણે ગણતરી કરવી હોય ક્રોસમાં ગણ નાખીએ. આ 4 સેકન્ડ પછી, તો 4 સેકન્ડ પછી BD નું માપ આપણને આવશે 1 ગુણ્યા 4, એટલે 4 મીટર થશે. એ સમયે મારે પડછાયાની લંબાઈ જોઈએ છે, તો આ શરત પ્રમાણે પડછાયાની લંબાઈ મારી પાસે નથી, એટલે હું DE બરાબર લઈ લઉં x. તો આખી બાજુનું માપ તમારી પાસે આવશે તો કે x લીધા તો BE નું માપ થઈ જશે x પ્લસ 4. તો શરતની અંદર એટલે કે પહેલા સમીકરણની અંદર આપણે કિંમત મૂકીએ તો પહેલા સમીકરણની કિંમત આવી થશે. તો કે સમીકરણ 1 પરથી ઊંચાઈ આપણને આપી દીધી 4.5, આ છોકરાની ઊંચાઈ આવી ગઈ 1.5, BE એટલે જવાબ થઈ ગયો 4 પ્લસ x, અને પડછાયાની લંબાઈ એટલે x. તો 15 તેરી 45, એટલે અહીંયા થઈ ગયા સીધા 3 બરાબર 4 વત્તા x છેદમાં x. x ને ક્રોસમાં ગુણશો એટલે 3x બરાબર 4 વત્તા x, x આ બાજુ આવશે તો માઇનસ 2x બરાબર 4. તો તમારો જવાબ આવશે x બરાબર 2 મીટર. તો આમે ખ્યાલ આવી જ જાય, 2 સેકન્ડે 1 મીટર પડછાયાની ઊંચાઈ હતી, લંબાઈ હતી, તો 4 સેકન્ડે બમણી એટલે કે 2 મીટર થશે. પછી દાખલા નંબર 49. એક કુટીર ઉદ્યોગમાં એક દિવસમાં કેટલીક માટીની વસ્તુ બનાવે છે. એક નિશ્ચિત દિવસે એ જાણવા મળ્યું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદિત કિંમત રૂપિયામાં તે દિવસની ઉત્પાદિત વસ્તુના બમણા કરતાં 3 વધુ છે. જો તે દિવસે કુલ ઉત્પાદન આટલું હોય તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની કિંમત મેળવો. ચોથા ચેપ્ટરનો દાખલો છે. અહીંયા આપણી પાસે ઉત્પાદિત વસ્તુ કેટલી છે એનો પણ ખ્યાલ નથી, તો પેલા લખવું પડે ધારો કે ઉત્પાદિત વસ્તુ એટલે કે x અને એની કિંમત. તો તમને ચોખવટ કરી છે કે વસ્તુના બમણા એટલે વસ્તુને 2 વડે ગુણો એટલે 2x, એનાથી 3 રૂપિયા વધારે છે. આ એની કિંમત થઈ ગઈ. શું થઈ ગઈ? એની કિંમત. તો તમને કુલ ખર્ચ આપી દીધો છે કે કુલ ખર્ચ બરાબર, ખ્યાલ છે આપણને કે જેટલી વસ્તુ લ્યો E અને એની જેટલી કિંમત હોય E, આ બેનો ગુણાકાર થાય. તો અત્યારે આપણી પાસે વસ્તુ છે x, કુલ ખર્ચ તમને આપી દીધો છે તો કે 90 રૂપિયા, વસ્તુ એટલે x, અને એ વસ્તુની પ્રત્યેકની કિંમત એટલે 2x પ્લસ 3. x ને આપણે અંદર ગુણી નાખીએ તો 2x નો વર્ગ વત્તા 3x, અને 90 આ બાજુ આવશે તો માઇનસ, એના બરાબર થઈ ગયા 0. તો સમીકરણ 2 નું 2x વર્ગ વત્તા 3x માઇનસ 90
એના બરાબર 0. અચળ પદની નિશાની માઇનસ હોવાથી અવયવ આવશે બાદબાકી, એટલે કે બાદબાકી કરવાની. 90 દુ 180 ના એવા અવયવ પાડો કે તમને બાદબાકી 3 આવે. તો આમ જોવા જઈએ તો 90 દુ 180 બાદબાકી 3 નો આવે. 45 ગુણ્યા 4 બાદબાકી 3 નો આવે. 15 તેરી 45 3 વડે ભાંગો એટલે 4 તેરી 12 બાદબાકી આવી ગઈ 15. તો બાદબાકીમાં વચ્ચેનું પદ પ્લસ, તો મોટી સંખ્યાને પ્લસ, નાની સંખ્યાને માઇનસ. બેની કિંમત મૂકી દઈએ આપણે. તો કિંમત થશે આવી 2x વર્ગ વત્તા 15x માઇનસ 12x માઇનસ 90 એના બરાબર 0. તો અહીંયા 2x વર્ગ માંથી શું કોમન આવશે? તો કે 2 માંથી 5x કોમન આવશે. સોરી હો, બે માંથી કોમન આવ્યા x વૈધા 2x પ્લસ 15. આમાંથી 2x રાખવા માટે માઇનસ 6 કોમન બે માંથી, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. 2x પ્લસ 15 એના બરાબર 0. તો સામે આપણે અવયવ જોતા હોવાથી 2x પ્લસ 15 અને બીજા કાઉન્સની અંદર x માઇનસ 6 એના બરાબર 0. બંનેને 0 આપી દઈએ તો 2x પ્લસ 15 બરાબર 0, x માઇનસ 6 બરાબર 0. x બરાબર જવાબ થઈ ગયો 6. અહીંયા x બરાબર જવાબ થઈ ગયો માઇનસ 15/2. પણ વસ્તુનું ઉત્પાદન કોઈ દી માઇનસમાં હોય નહીં, એટલે જે શક્ય નથી. તો કેટલી વસ્તુ બનાવી? તો કે 6 વસ્તુ બનાવી અને એની કિંમત થઈ ગઈ 6 દુ 12, 12 વત્તા 3 કેટલા થઈ ગયા? 15 રૂપિયા. પ્રત્યેક વસ્તુની કિંમત 15 રૂપિયા થઈ અને કુલ વસ્તુ થઈ 6. ચોથા ચેપ્ટરનો દાખલો હતો સ્વાધ્યાય 4.2 નો દાખલા નંબર 6 છેલ્લો દાખલો હતો. પછી સમાંતર શ્રેણીનો દાખલો છે. તમને એમ કીધું છે કે એક ટીવી સેટના ઉત્પાદકે ત્રીજા વર્ષે 600 ટીવી બનાવી. કેટલામાં વર્ષે? તો કે ત્રીજા વર્ષે, એટલે A3 બરાબર 600. પછી 7મા વર્ષે એટલે A7 બરાબર 700 ટીવી બનાવ્યા છે. તે માને છે કે દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન વધતી હોવી જોઈએ. તો પ્રથમ વર્ષનું ઉત્પાદન, તો આ પ્રથમ વર્ષનું ઉત્પાદન એટલે એને કહેવાય એ. ગોતવાના જ. 10મું પદ એટલે A10 એ ગોતવાના છે, અને પ્રથમ 7 નો સરવાળો એટલે S7 એ પણ ગોતવાના છે. તો પ્રથમ પદ ગોતવું હોય તો આપણી પાસે 2 પદ આપ્યા છે. એક તો તમારી પાસે ત્રીજું પદ છે. ત્રીજા પદને લખાય a વત્તા 2d બરાબર 600. આને કહી દેવાનું સમીકરણ નંબર 1. 7મું પદ હોવાથી a વત્તા 6d એના બરાબર 700. આને કહી દો સમીકરણ નંબર 2. 1 અને 2 માંથી આપણે લોપ લઈ લઈએ કે a વત્તા 2d બરાબર 600 અને a વત્તા 6d બરાબર 700. બેની આપણે બાદબાકી કરવા માટે નિશાની બદલાવશું. માઇનસ 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 એ ઉડી જશે. કોણ જોઈશે? એ. એટલે 2d માંથી 6d ગયા તો માઇનસ 4d, અને 600 માંથી 700 ગયા તો માઇનસ 100. માઇનસ માઇનસ તો કે પ્લસ. d બરાબર 100 ભાગ્યા 4 એટલે 25 ચોકા ને 100. તો તફાવત આવ્યો તમને 25. આ તફાવતને કાં પેલા સમીકરણમાં કાં બીજા સમીકરણમાં મૂકી દો. આપણે સમીકરણ 1 માં મૂકીએ. તો સમીકરણ 1 એટલે a વત્તા 2 ગુણ્યા d એટલે 50 બરાબર 600. સોરી હો, અહીંયા આવશે 2500. તો 25 દુ 50, a વત્તા 50 બરાબર 600. તો પ્રથમ વર્ષનું ઉત્પાદન આવ્યું 550 ટીવી. હાલો, એ જડી ગયા. હજી આપણે શું મેળવવાનું છે? તો કે 10મું પદ જોઈએ છે. તો A10 એટલે લખાય a વત્તા 9d. તો
એ એટલે આવ્યા 550 વત્તા 9 ગુણ્યા ડી એટલે 25, 25 નવા 125, સોરી 25 નવા 225 થશે અને આ 225માં 550 ઉમેરશો એટલે તમારો જવાબ થશે 775. તો 10મા વર્ષે ટીવીનું ઉત્પાદન કેટલું હોય તો કે 775 હશે. છેલ્લી શરત, ઈ પ્રથમ 7 વર્ષનો સરવાળો કેટલો થાય? તો 7 વર્ષનો સરવાળો લેવા માટે સૂત્ર આવશે SN બરાબર n/2 પેલું પદ વત્તા 7મું પદ, એટલે કે 7 પદનો સરવાળો જોઈએ છે. તો 7મા પદની આપણી પાસે શરત આપેલી છે કે n એટલે કેટલા તો કે 7, તો 7/2 પેલું પદ એટલે એનો મતલબ 550 પ્લસ 775. અહીંયા તમારી પાસે 775 નહીં આવે, એ આપણે 10મા વર્ષની કિંમત મૂકી દીધી છે. આપણે 7મા વર્ષની કિંમત જોઈએ છે. 7મા વર્ષની કિંમત મારી પાસે છે 700 રૂપિયા, એટલે કે 700 ટીવી. તો 700 વત્તા 550 એટલે 7/2 1250 જવાબ આવશે. એના કર નાખો અડધા, તો 1250ના અડધા કરશો 7/2, અડધા કરશો એટલે 6, 2, 5 એટલે કેટલા થઈ ગયા સીધા 625. હવે બેનો ગુણાકાર કરવાનો રહ્યો. 7 × 5 = 35 વધી 3 14 ને 3 17નો સાતડો વધી 1 42 અને 1 43. તો કુલ ટીવીની સંખ્યા પ્રથમ 7 વર્ષની કેટલી થઈ જશે? 4375. પછી મોસ્ટ આઈએમપી અને અગત્યનો દાખલો છે. મધ્યસ્થ તમને આપી દીધો છે 28.5. કુલ આવૃત્તિ જોઈએ છે. કુલ આવૃત્તિ છે 60. તો ખૂટતી આવૃત્તિ x અને y શોધવાના છે. તો આપણી પાસે વર્ગ અને આવૃત્તિ તો આપી જ દીધા છે. મધ્યસ્થનો દાખલો હોવાથી ફરજિયાત મારે CF જોઈએ. શું જોઈએ મારે? CF. તો બાજુમાં ડાયરેક્ટ આપણે CF બનાવતા જઈએ. તો CF બરાબર તો કે 5/5 5 વત્તા x, 5 એટલે 20 ને 5 25 વત્તા x, 25 ને 15 એટલે 40 વત્તા x, 40 વત્તા x વત્તા y અને છેલ્લે 40 ને 5 45 વત્તા x વત્તા y. કુલ ટોટલ રકમમાં આપણને 60 આપી દીધેલ છે. આ બેને સરખાવી દઈએ તો પેલું સમીકરણ બનશે આપણી પાસે કે 45 પ્લસ x પ્લસ y બરાબર કુલ એટલે કે 60. તો x x વત્તા y 45 બાજુ ગયા એટલે માઇનસ x અને y નો સરવાળો મને મળ્યો 15. તો x અને y આપણને મળશે 15. તો સૌ પ્રથમ તો ખૂટતી આવૃત્તિનો દાખલો હોવાથી આપણને મધ્યસ્થ આવ્યો છે 28.5. એ વર્ગ ક્યાં આવશે તો કે 20 થી 30માં સમાવેશ થાય છે. એટલે આપણો મધ્યસ્થ વર્ગ થઈ જશે 20 થી 30. મધ્યસ્થ વર્ગ 20 થી 30 થઈ ગયો. હવે મારી પાસે કિંમત માંગી છે, મેળવી લઈએ બધાયની. પછી સૂત્ર લખીએ તો કે L બરાબર જવાબ આવશે 20, H એટલે બાદબાકી 10, F એટલે આવૃત્તિ, તો આપણો વર્ગ થઈ ગયો 20 થી 30. આ આપણા માટે મધ્યસ્થી વર્ગ થઈ ગયો. તો F એટલે જવાબ આવશે 20. પછી CF એટલે ઉપરના વર્ગની સંચય આવૃત્તિ, પણ ડબલ સંખ્યા હોવાથી કાઉન્સ કરવો ફરજિયાત છે. અને n/2 કુલ આવૃત્તિ છે 60, એના અડધા કરો એટલે તમારી પાસે જવાબ આવ્યો 30. આ બધાની કિંમત સૂત્રની અંદર મૂકી દઈએ. આપણી પાસે સૂત્ર છે કે મધ્યસ્થ m બરાબર L પ્લસ n/2 માઇનસ CF ના છેદમાં f ગુણ્યા h. તો L બરાબર આપ્યા છે આપણને 20. L બરાબર કેટલા આપ્યા છે? 20.
પછી n/2 એટલે કેટલા છે? તો કે સાહેબ n/2 એટલે 30 માઇનસ CF એટલે કૌંસમાં ફરજિયાત પૂરવા 5 + x છેદમાં 20 ગુણ્યા 10 0 0 ઉડી ગયા, આ બે વધ્યા અને અહીંયા મધ્યસ્થ આપણને આપી દીધો છે 28.5. 20 આ બાજુ જશે તો માઇનસ 28.5 માંથી 20 ગયા એટલે 8.5, 30 માઇનસ અંદર એટલે 5x છેદમાં 2. બે ભાગાકારમાં સામેની બાજુ જશે તો ગુણાકારમાં 8.5 ના બમણા એટલે 17, 25 માઇનસ x. x ને કરતા બનાવીશ, 25 માંથી 17 ગયા એટલે તમારી પાસે જવાબ આવશે x બરાબર 8. આ x બરાબર 8 સમીકરણ 1 માં મૂકી દો એટલે x અને y ની કિંમતનો સરવાળો 15 હતો. 15 માંથી 8 ગયા એટલે y બરાબર આવશે 7. ખૂબ જ અગત્યનો અને આંકડાશાસ્ત્રનો મોસ્ટ આઈએમપી દાખલો હતો. પછી તમારી પાસે મધ્ય ક શોધવાનો કીધો છે. તો આમ જોવા જઈએ તો મધ્યક શોધવો હોય એટલે આપણી પાસે બે ખાના બનાવી લઈએ એટલે આપણને નડે ને બીજી વખત. આપણી પાસે બે ખાના બની ગયા. હવે તમારે આની અંદર કિંમત લખવાની છે. મધ્યક માંગ્યો છે એટલે આ વર્ગ, આ થઈ ગયા સીધા fi. તો ગોળાની સંખ્યાને કહી દઈશું આપણે fi. અહીંયા જોશે xi, પછી જોશે બાજુનું ખાનું એટલે ui અને ત્રીજું ખાનું એટલે fiui. ત્રીજું ખાનું એટલે શું થઈ જશે fiui. તો પેલા વર્ગની સામે આપણી પાસે 100 થી 150 ની વચ્ચે કોણ આવશે? તો કે 125. 100 થી 150 ની વચ્ચે એટલે 125. 50 50 નો વધારો છે એટલે 175, 225, 275, 325. કોઈ પણ એકને એ કહી દો. અત્યારે આપણે એ કહી દઈએ 175 ને. 175 ની સામે 2 થઈ જશે 0 0. ઉપર જાવ એમ -1, નીચે આવો એમ 1 2 3. -1 એટલે 4 એકા 4 માઇનસ, 12 એકા 12, 2 દુ 4, 3 દુ 6. અહીંયા 10 ને 12 22, 22 માંથી 4 ગયા એટલે 18. આટલો fiui થશે. સૂત્ર મૂકી દઈએ તો કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fiui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. તો બરાબર a એટલે 175, કુલ ટોટલ એટલે કે 18 છેદમાં કુલ આવૃત્તિ. કેટલા પરિવારના સભ્યો છે? તો કે 25. તો 25 એને ગુણ્યા આવૃત્તિ એટલે 50. તો તમારી પાસે અહીંયા 25 દુ 50, 18 દુ 36 એટલે 175 માં 18 દુ 36 ઉમેરી દો. તમારો જવાબ 1 1 અને 2, 211 કલાક. આટલો મધ્યક થાય કે ગોળાની આયુષ્ય સરેરાશ 211 કલાક થાય. આ કઈ મધ્યક શોધવાનો હતો. અને હવે આપણે સંભાવના તરફ જઈએ કે કુલ પરિણામ કેટલા ગોળા આપ્યા છે? તો કે 1 થી 90 લખેલ ગોળ તકતીઓ છે. તો કુલ પરિણામ આપણા થઈ ગયા 90. 90 માંથી જવાબ આપવાની છે. એમાં તમને પહેલી શરત કીધી છે કે 2 અંકની સંખ્યા હોય. તો 2 આંકડાની સંખ્યા કેટલી આવશે? તો 10 થી ચાલુ કરીને 90 સુધી આવશે. એટલે એનો મતલબ કે શક્ય પરિણામ તમારા થઈ ગયા 81. હું ડાયરેક્ટ લખું છું. એની સંભાવના 81 ના છેદમાં કુલ પરિણામ 90 90 81, 10 9 90
9 9 ગયા 9/10 પોઈન્ટમાં લખી શકાય 0.9. એવી જ રીતે તમારી પાસે આપ્યું છે પૂર્ણ ઘન. ઘન કરતા મળતો જવાબ 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો ઘન 64, 5 નો ઘન 125 પણ આવશે નહીં. એટલે જવાબ આવશે તમારી પાસે શક્ય પરિણામ. તો કે શક્ય પરિણામ આવશે આપણને 4/4/90. 2 દુ 4, 45 દુ 90. આ તમારો જવાબ થશે. પછી કીધું છે 5 વડે વિભાજ્ય. 5 એકા 5, 5 દુ 10, 5 તેરી 15, ચાલ્યા રાખશે 18/95. તો અહીંયા શક્ય પરિણામ તમારા થઈ ગયા અહીંયા 18. તો 18/90 તમારો જવાબ થઈ જશે 1/5. પછી મસ્ત અગત્યનો પ્રશ્ન છે. અહીંયા કીધું છે 2 અને 3 ની ગુણિત. જ્યારે તમને પરીક્ષામાં અને શબ્દ આવે ત્યારે આપેલી સંખ્યાનો સૌપ્રથમ ગુણાકાર કરવો. તો ગુણાકાર કેટલો આવ્યો? 6. અને શબ્દ આવે ત્યારે. અને હવે 6 ના પાડામાં જેટલી સંખ્યા આવી લઈ લ્યો. 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, 6 પચા 30, 6 36, 6 સત્તા 42, 6 અઠા 48, 6 ને 9 54, 6 દાન 60, 11 છક 66, 12 છક ને 72, 13 છક 78, હજી 14 છક ને 84, 15 છક 90. ક્યાં સુધી જવાનું છે? 90 સુધી. તો તમારી સંખ્યા આવી ગઈ 15/90. 1/6 જવાબ આવશે. પછી 52 પત્તાની ઢગમાંથી કોઈ એક પત્તું પસંદ કરતા કાળીનું હોય તો કાળીના પત્તા કેટલા હોય? 13/52. 13 એકા 13, 13 ચોક 52 જવાબ આવશે. કાળા રંગનું, રંગ કી એટલે ડબલ, 13 દુ 26/52. એટલે 13 દુ 26, 13 ચોક 52 એટલે 26 દુ 52 થઈ જશે. જવાબ આવશે 1/2. રાજા ન હોય તો રાજા કુલ કેટલા હોય? 4. એ નહીં લેવાના તો 52 માંથી 4 નહીં લેવાના એટલે 48/52. 12 ચોક 48, 13 ચોક 52, ચાચા ગયા 12/13. અને લાલની રાણી હોય તો લાલની રાણી એક જ હોય એટલે કે 1/52. તો અહીંયા તમારા વિભાગ ડી નું સોલ્યુશન ત્રીજા પેપરનું પૂરું. હવે આપણે ચોથા પ્રશ્ન પત્ર સાથે મળીશું. જો અમારી યુટ્યુબ ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો જેથી કરીને તમને નવા વિડીયો મળી જાય. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ગ્રુપ સર્કલમાં ફોરવર્ડ કરો. જો તમને કંઈ ક્વેરી હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો તો વોટ્સઅપ નંબર, એમાં તમે પૂછી શકો છો. જય હિન્દ, જય ભારત.